નમસ્કાર. ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. ઉમંગ રાવલ. વાત આજે ગુજરાતની 3 પાર્ટીઓ, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને સાથે જ આમ આદમી પાર્ટી. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં એક નેતૃત્વ માટેની ચર્ચાઓ ચાલતી હતી. ઘણી બધી મળાગાંઠો અને ઘણા બધા ચર્ચાઓ પણ થઈ કે આખરે કોણ નવા પ્રદેશ પ્રમુખ આવે છે. નામ આવ્યું જે સરકારમાં મંત્રી હતા અને જેઓ અમદાવાદના પણ પ્રમુખ રહી ચૂક્યા છે, જગદીપ વિશ્વકર્મા. ત્યારબાદ કોંગ્રેસની વાત કરીએ તો બીજી વખત અમિત ચાવડા છે, તેમને કમાન સંભાળવામાં કોંગ્રેસની કમાન આપવામાં આવી છે અને આમ આદમી પાર્ટીમાંથી ઈસુદાન ગઢવી કે જેઓ પ્રદેશ પ્રમુખ તરીકે પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે. પરંતુ ગુજરાતની અત્યારે 3 પાર્ટીઓમાં એક વાત એ વિચારવા જેવી છે કે 3 પ્રદેશના જે પ્રમુખ છે એ ઓબીસી સમાજમાંથી આવે છે અને એટલા માટે કારણ કે ગુજરાતની અંદર ઓબીસી સમાજનું પ્રભુત્વ વધારે છે. આ 3 નેતાઓને જો પલડે મૂકીએ, એમને જોખીએ તો કોનું પલડું ભારી થાય છે એ આજે ચર્ચા કરવી છે. અને ચર્ચામાં આજે અમારી સાથે રાજકીય વિશ્લેષજ્ઞ પ્રશાંતભાઈ ગઢવી જોડાયેલા છે. સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. અને સાથે જ અમારા એસોસિએટ એડિટર ધર્મેશભાઈ વેદ પણ જોડાયા છે. પ્રશાંતભાઈ, પહેલો પ્રશ્ન મેં હમણાં કહ્યું એમ કે 3 પાર્ટીઓ, આમ આદમી પાર્ટી પણ હમણાં ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા ત્યારબાદ ઘણી બધી જગ્યાએ સંભળાવવામાં આવે છે અને સાંભળવામાં પણ આવે છે કે વિસાવદર વાળી થશે. એ પાર્ટીની કમાન પણ ઓબીસી નેતા ઈસુદાન ગઢવીના હાથમાં. અમિત ચાવડાને લગભગ બીજી કે ત્રીજી વાર કોંગ્રેસની કમાન આપવામાં આવી છે અને ઓબીસી ચહેરો અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે છે. અને ભાજપ ઘણા સમયથી આપણે રાહ જોતા હતા કે કોણ ચહેરો આવશે. ઘણા બધા તુક્કા લાગ્યા. લગભગ સત્યનારાયણ દેવને આ પ્રસાદમાં જેમ બટવારો થાય એમ નામની ચર્ચાઓ થઈ, બધાના નામ આવી ગયા. પરંતુ આખરે આ વખતે મીડિયા સાચું પડ્યું કે ના, જગદીશ વિશ્વકર્મા છે તે ભારતીય જનતા પાર્ટીની કમાન સંભાળે છે. 3 નેતાઓ ઓબીસી સમાજમાંથી આવે છે. ઓબીસી સમાજને રીઝવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો, સ્થાનિક ચૂંટણી હોય કે પછી આવનારી વિધાનસભા હોય. તમે કીધું એમ ઓબીસી સમાજને રીઝવવાનો પ્રયત્ન. હવે જો વન બાય વન આમ આદમી પાર્ટીને ટેમ્પરરી ભૂલી જાઓ કે ઓબીસી માંથી કે કયા સમાજમાંથી, એની વિચારધારા એક આખી અલગ હતી જે તે વખતે. એમને અત્યારે વક્રો એટલો નફો લેવાનો છે, એટલે કોઈ સમાજ સાથે એમને બીજી કોઈ રીતે લેવા દેવા નથી. જેટલા આવે એટલા ધારાસભ્યો વધારવાના, જેની ભાજપ કોંગ્રેસમાં ટિકિટ કપાઈ જાય, જેનું ભાજપ કોંગ્રેસમાં વજન ના હોય અને ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય 20 વર્ષની 25 વર્ષની રાજનીતિ પછી, આ જવાહર ચાવડા જેવા, એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડે પોતાના બલબૂતા ઉપર જીતાઈને ચૂંટાઈને આવે. એ રીતે એમની આખી અલગ વિચારધારા છે. કોંગ્રેસ મૂળ એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી ખામ થિયરી જે એમની, એક ખામ થિયરીના હિસાબે અત્યાર સુધી જે ચાલી અને અત્યાર સુધી ચલાવતી આવી. એટલે હવે કોંગ્રેસ બીજા કોઈ સમાજને, એટલે પટેલને, જૈનને કે બ્રાહ્મણને જો આગળ ધપાવવા જાય તો એમની સાથે થોડું ઘણું બીજો જોડાયેલો વર્ગ છે, ખાસ કરીને એસસી, એસટી, એ એમનાથી વિમુખ થઈ જાય, વિમુક્ત થઈ જાય. એટલે એમની આ એક મજબૂરી છે. એટલા માટે ઓબીસી તમે જુઓ તો કોંગ્રેસમાં છેલ્લે પટેલ કે જૈન કે વાણિયા પ્રદેશ પ્રમુખ ક્યારે હતા? ક્યારેય નહોતા. સિદ્ધાર્થભાઈ પટેલ હતા છે. એ પછી બધા ઓબીસી આયા. ભરતભાઈ સોલંકી હોય, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, જગદીશભાઈ ઠાકોર હોય, અમિત ચાવડા હોય. એટલે કોંગ્રેસની આ મજબૂરી હતી ઓબીસી આપવું. ખામથી સામે ભારતીય જનતા પાર્ટીની રચના થઈ. એટલે બીજેપી, બ્રાહ્મણ, જૈન અને પાટીદાર. એટલે ભાજપે હંમેશા આ 3 વર્ગને સાચવવા પડે એવી એક મજબૂરી ઉભી થઈ હતી. એટલે અત્યાર સુધી એમનું બધું જ તમે આખું જોવો તો એમણે હંમેશા પટેલોને પ્રાધાન્ય આપ્યું. એટલે પાટીદાર કમ્યુનિટી 18% વોટ બેંક છે. પેલા 16 હતી, 14 હતી, એ બધું એમની સાથે બધી રીતે જોડાયેલો હતો. અને પાટીદાર એટલે ભાજપ ને ભાજપ એટલે પાટીદાર, આ સૂત્ર સાથે હંમેશા ચાલતા આવ્યા હતા. આ વસ્તુ હવે ભાજપનો વ્યાપ વધ્યો. ભાજપમાં બધા સમાજ જોડાતા ભળતા ગયા. સામે કોંગ્રેસ નબળું પડતું ગયું. એટલે બધા સમાજને એમ કે ભાઈ કઈ નથી તો અહીંયા સત્તા પક્ષે રહીએ તો નાનું મોટું કામ નીકળી જાય. એટલે બધો સમાજ જોડાવા માંડ્યો, એ સમાજનો સપોર્ટ મળવા માંડ્યો. એટલે હવે ઓબીસી વાળાની પણ આંખ ઉઘડી કે બોસ, ભાજપ આપણા થકી સત્તામાં રહે છે, આપણે એમની જોડે જોડાયેલા રહીએ છીએ, પણ આપણને તો કઈ મળતું નથી. આપણે બધા જો એક થવા જઈએ તો આ 40% જેટલો વોટ બેંક જે છે, વોટ શેર છે, એ એક દિશામાં જઈ શકે છે. અને આ 53% ઓબીસી ની વસ્તી દેશમાં, ગુજરાતમાં 40%, એટલે 40%, 30%, 42% ઓબીસી મતદારો એક દિશામાં જાય તો આખી સરકાર રોટલો ફેરવે એમ તાવડીમાં ફેરવી શકાય. એટલે લોકોએ ક્યાંક અવાજ ઉઠાવવાનો ચાલુ કર્યો.
અંદર ખાને ભારતીય જનતા પાર્ટીને પણ એવું લાગ્યું કે આ વખતે ઓબીસી, કારણ કે ભાજપે છેલ્લા 20 વર્ષમાં ઓબીસી ને ક્યારે પ્રભુત્વ આપ્યું જ નથી. હું તમને નામ સાથે બધું ગણાઈ દઉં. એટલે હવે એવું લાગ્યું કે જો આ વખતે નહીં આપીએ અને ઓબીસી વિમુખ થશે, અને ઓલરેડી લોકોની નારાજગી વધતી જાય છે દિવસે ને દિવસે ભાજપ પ્રત્યેની. કોર્પોરેશન હોય, મતદારોની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, લોકો ભાજપથી કંટાળી ગયા છે. પણ આ બધામાં ઓબીસી દઈએ એટલે એક થોડી શાંતિ થાય અને એક આગળ આપણને આ જ રીતે આપણે ચાલતા રહીએ. એટલા માટે ભાજપે ઓબીસી ની પસંદગી કરી છે. ધર્મેશભાઈ છે એટલે મારે એમને પણ સાંભળવા છે. બીજા સ્પેલમાં આપણે આની થોડી ટેકનિકલ ચર્ચા વધારે કરીશું. જી ધર્મેશભાઈ. જી ઉમંગ, જે પ્રશાંતભાઈ કીધું એ વાત નામ સાથે આપો કે કાશીરામ રાણા અને વજુભાઈ વાળા. પ્રશાંતભાઈ, એ પછી ભાજપ છે ને, આમ તમે જોવો તો મેં તો એ સમય જોયો છે કે શહેરની પાર્ટી કહેવાતી, શહેરની. ગામડામાં ભાજપ નતું, બિલકુલ. અને શહેરની પાર્ટી એટલે મહાનગરની પાર્ટી કહેવાતી. એટલે મોટે ભાગે ઓબીસી એટલે નાના નાના જે સમાજ છે, નાના ગામોમાં હોય, એનું એમ સંયુક્ત મતની કોઈ કિંમત ભાજપ સમજ્યું નતું. પરંતુ પછી જે સમસ્યાઓ થઈ, આંદોલનોના જે ફીડબેક આવ્યા, અને સૌથી મોટી સમસ્યા એ છે કે સતત જ્યારે તમે 30 વર્ષથી સરકારમાં હો ત્યારે કંઈક ને કંઈક મુદ્દા અસર કરતા હોય, અને એ મુદ્દામાં તમે માનો કે કોંગ્રેસ વિપક્ષ તરીકે નબળી છે, પરંતુ આપણે તો સબળા તરીકે જ ચૂંટણીમાં ઉતરવાનું છે. એટલે આ વખતે જેને કહેવાય ને કે પૂર પહેલા પાળ બાંધી હોય, 2027 પહેલા ઓબીસી ફેક્ટર મહત્વનું કર્યું ને એને માટે જગદીશ વિશ્વકર્મા ફિટ ફોર છે. અને એ વાત આપણે મીડિયા કીધી ને એ સત્ય થઈ, અને એ જ નામ આવ્યું એ પહેલી વાર થયું છે. કારણ કે મીડિયામાં નામ આવે અને એ સિલેક્ટ થાય એ બહુ મહત્વની વાત છે, અને એ આપણે કર્યું. એટલે ઓબીસી નું જે છે. અને બીજી હું જો વાત કરું પ્રશાંતભાઈ, રાહુલ ગાંધી ઘણીવાર ઓબીસી ની બહુ વાત કરતા હોય છે. એટલે ઓબીસી મતદારો જે ખરેખર પાયામાં જે આનું આખું કવાયત છે એ કોંગ્રેસની જૂની છે જ. હવે એમાં ભાગ પડાવવા ભાજપે ગુજરાતથી હોમ સ્ટેટ થી, એટલે ભાજપમાં કોઈ પણ થાય હોમ સ્ટેટ થી સ્ટાર્ટ થાય, અને એ હોમ સ્ટેટ થી એટલે આ ઓબીસી નો ચહેરો આવ્યો. બીજું તમે કહો, ઓબીસી ના જે મયંક નાયક બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે, એ સાંસદ છે. અને ઉદય કાનગર જો, પછી જગદીશ વિશ્વકર્મા જો, આ બધા તમે ચહેરા જોવો તો એ જાણે નેતાગીરી માટેના જ ચહેરા હોય એવું લાગે. મને લાગે છે ઉદયને કદાચ પ્રદેશ સંગઠનમાં સ્થાન પણ મળે, મંત્રીમંડળ પણ છે જ, આશા તો રાખવાની જ રહી. એટલે તમે જો ઓબીસી માં થી જ ચહેરો આવે, પેલા પાટીદાર અને અન્ય સમાજની જે વાત હતી એ હવે નાના નાના છૂટક સમાજ જો થાય. બાકી આ જ બક્ષીપંચ મોરચાના ભૂતકાળના અધ્યક્ષ ઘણા રહી ગયા, નરેન્દ્ર બાબુ પણ હતા આપા ગીગાના ઓટલા વાળા. પણ જે છેલ્લા 5 વર્ષમાં ઓબીસી ઉપર જે આખી નજર હાઈકમાન્ડની, ખાસ કરીને દિલ્હીની જે છે, એની સીધી જ અસર જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ પદે આરૂઢ કરી, અને 2027માં ઓબીસી ફેક્ટર માટે એટલું જ નહીં, અત્યારે પ્રદેશ સંગઠન અને મંત્રીમંડળમાં કદાચ આ જ ફેક્ટર કામ આવશે. એ ગણતરીએ ચહેરા પસંદગી થશે. બિલકુલ. આમ જોવા જઈએ તો કોંગ્રેસ પાસે પણ ઓબીસી ચહેરા એટલા બધા છે. આપણે જિગ્નેશ મેવાણી વાત કરીએ, હાલ લોકસભામાં જ્ઞાનીબેને જે રીતે એક સીટ છે એ લઈ લીધી. જિગ્નેશ મેવાણી જેવા હુંકાર કરતા પ્રશાંતભાઈ ભાજપમાં બહુ ઓછા નેતાઓ જોવા મળે છે. અને આમ આદમી પાર્ટીને થોડું ઇન્વોલ્વ કરીએ તો ઈસુદાનભાઈ છે, ખાનગી ચેનલમાંથી એડિટર તરીકે, પછી આમ આદમી પાર્ટીમાં આવે ને પછી એમની રાજકીય કારકિર્દી જોઈએ તો શરૂ થઈ, હંમેશા એ ખેડૂતોનો અવાજ ઉઠાવતા રહ્યા છે. સીધી ટક્કર તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દેખાય પ્રમુખ તરીકેની, પણ જે નેતાઓની વાત થાય હુંકાર કરતા, કારણ કે આપણે જિગ્નેશભાઈ મેવાણી જોઈએ કે જ્ઞાનીબેન જોઈએ કે કોઈ પણ જગ્યા હોય તો તરત ત્યાં જઈને પહોંચવું અને એમના ન્યાય માટે લડત લડવી એવું દેખાય છે. અમિત ચાવડા પણ એક પીઢ રાજકારણી કહેવાય. તો આ તથ્યોના આધારે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખને કેટલું બધું આકરું પડે તેમ છે. જો ભાજપ એક સિસ્ટમ થી ચાલે છે, એને પ્રદેશ, એને દરેકમાં ખાલી કેપ જોઈએ ખાના પૂરતી, બાકી બધું સંગઠન ઓટોમેટિક, કારણ કે સંગઠનની પોતાની એક ગરજ છે મોટા થવાની, એટલે કરતું રહે, કારણ કે સરકાર ને સત્તા ભાજપ છે. કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીમાં લડાયકતા જે અત્યારે આવી છે, ખાસ કરીને આપમાં ગોપાલભાઈ ના આયા પછી આ બાજુ તમે કહો જિગ્નેશભાઈ છે, જ્ઞાનીબેન છે, લડાયક નેતા બહુ ઓછા છે. પણ એ લોકો હજી બી કોંગ્રેસની વોટ બેંક ઉભી નથી કરી શક્યા. એ એમની વ્યક્તિગત લડાયકતા બતાવે, એમના વિસ્તારની અંદર એમની વર્ચસ્વ દેખાડે, પણ આખા કોંગ્રેસને હવે પાછળ એમની મજબૂરી એ છે કે એમનો પક્ષ જ એમને ગણકારતો નથી.
આવા નેતાને કંઈક આગળ કરવા જોઈએ. બધા એમ કહેતા ગેનીબેનને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા હોત તો કદાચ માહોલ બદલાઈ ગયો હોત. જિગ્નેશ મેવાણીને તો હજી બરાબર બધી રીતે નાના પડે, પણ એ દલિત સમાજને સાથે રાખી તો એ બહુ લિમિટેડ થયા કે દલિત પૂરતા જ થઈ જ નેતા. અમિત ચાવડાને આજે આંકલાઓ કે એમના એટલે નો ડાઉટ એમણે તો પ્રદેશ પ્રમુખ તરીકે કામ કરેલું છે, પણ તો એ છતાં જે પ્રભાવ પડવો જોઈએ ઓબીસી સમાજ ઉપર એ અમિતભાઈનો નથી પડી શકતો. જગદીશભાઈનો બી ઓબીસી ઉપર પ્રભાવ નહીં પડે, પણ મંત્રી છે, ભારતીય જનતા પાર્ટીના છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ, આ એક જે હાઇપ ક્રિએટ કરેલો છે એના આધારે બધા સમાજને બોલાવી શકશે, મેળવી શકશે અને ભેગા રાખી શકશે. આમ આદમીની અંદર બહુ બધી રીતે આખું ઇક્વેશન બદલાઈ જાય. જેમ કે ઈસુદાનભાઈની વાત કરી, હવે માસના નેતા નથી. તમે જુઓ તો ટીવી ચેનલ, ડિબેટ્સ અને ખેડૂતોના હામી બની, એ ખેડૂતોનો સાથ સહકાર મળ્યો તો વિધાનસભામાં એટલો બધો ફરક ના પડ્યો, મતમાં રૂપાંતરિત ના થાય. આજે એક FB લાઈવ કરે ને 8 લાખ લોકો જોડાય પણ 80,000 વોટ ના મળ્યા, 80,000 વોટથી જીતી ના. જે આમ આદમી પાર્ટીના જીત્યા છે એ લોકો વ્યક્તિગત, આજે સુધીર વાઘાણી હોય કે જે તે વખતે ભૂપત ભાયાણી હતા, આ બધા વ્યક્તિગત નામનાથી જીત્યા છે, આમ આદમીની વિચારધારાથી નથી જીત્યા. કાં તો ત્યાં એ લોકોને ભાઈ કોંગ્રેસને ભાજપને હરાવવું હતું પબ્લિકને, એટલે એમને મત મળ્યા છે. એમ ગોપાલભાઈ 100% લડાયક છે. એક સમયમાં આમ જોવા જાવ તો આમ આદમી પાર્ટીના પહેલા પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ હતા, જે પછી એમને બહાર કરવામાં આવ્યા હતા. પણ ત્યાં પટેલ ફેક્ટર હતું કે પાટીદાર મૂકો તો પાટીદાર સમાજ ખેંચાઈને આવી જાય તો ભાજપમાંથી એટલું થોડું વિમુખ થાય, પણ એ પ્રોબ્લેમ થઈ ગયો એટલે ગોપાલભાઈને પાછા દિલ્હી મોકલ્યા અને અહીંયા ઈસુદાનને બનાવવામાં આવ્યા. વત્તા ઈસુદાનની રીચ ગુજરાત પૂરતી સીમિત હતી. તો આ બધું જોતા લડાયકતા જે હોવી જોઈએ, આક્રમકતા જે હોવી જોઈએ, એ કોંગ્રેસને આપના નેતાઓમાં વ્યક્તિગત જ છે, પણ એ માસના નેતા બની એક આખું મુહિમ ચલાવી અને ચળવળ ઉભી કરે, આંદોલન ઉભા કરે અને આંદોલન થકી એમના પક્ષનો ફેલાવો કરી શકે, એ કેપેસિટીમાં અત્યારે બહુ મોટો વેક્યુમ છે. ભાજપ તો માત્ર નામથી, મોદી સાહેબથી અને તેના જુવાથી ચાલે છે અને ક્યાંક ને ક્યાંક હિન્દુત્વ વાળું ફેક્ટર, અને કંઈક હશે તો કોંગ્રેસ અને આપ વિરુદ્ધ 2 વિડીયો વાયરલ કરી દેશે કે આ મુસ્લિમોની પાર્ટી છે એટલે લોકો ધીમે કરીને પાછા આ બાજુ ડાયવર્ટ થઈ જશે. એમ આ બધું ધુપ્પલ ચાલે છે. કોઈ વિચારધારાથી નથી ચાલતું, કોઈ લોકો માનસિકતાથી પણ નથી ચાલવા માંગતા. બિલકુલ. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર મહેશભાઈ વ્યાસ પણ જોડાયેલા છે. સાહેબ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. સર, ચર્ચા એ ચાલી રહી છે કે ત્રણેય પાર્ટીના ઓબીસી પ્રમુખ કોણ વધારે પ્રભુત્વ વાળા વ્યક્તિત્વ છે અને કઈ પાર્ટીને આવનારી વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં વધારે અઘરું પડી શકે છે. ઓબીસી સમુદાયના પ્રતિનિધિત્વની વાત કરીએ, આપણે એક વ્યક્તિને આપણે ભૂલી રહ્યા છીએ, માનનીય નરેન્દ્રભાઈ મોદી. તેઓ પોતે જ ઓબીસી સમુદાયના છે, એટલે ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી સમુદાયના નેતાને પહેલેથી જ આગળ કરેલા છે. હવે વાત રહી આ ત્રણેય અત્યારે જે પ્રદેશ પ્રમુખો મોટી પાર્ટીના ગુજરાતની જે છે એમાં ત્રણે ઓબીસી આવ્યા છે, એટલે ઓબીસી મતદારોને આકર્ષવા માટે, એટલે ઓબીસી મતદારોને આકર્ષવા કરતા આપણે એવું કહીએ કે ઓબીસી મતદારોથી વંચિત ન રહી જવાય એટલા હેતુથી ભાજપે આ જગદીશભાઈ વિશ્વકર્માને ઓબીસી તરીકે મૂક્યા છે. એમને જે પસંદગી કરવામાં આવી છે એમાં ક્રાઇટેરિયા બીજા કોઈ જોવામાં આવ્યા હોય એવું બહાર આવ્યું નથી. માત્ર ઓબીસી નેતા છે એનો વધારે એમણે જોયું છે, એ કન્સિડર વધારે થયું છે એવું જણાય છે. એનું કારણ એ છે કે આપણે ત્યાં આગળ 8 જિલ્લા જે છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, સુરેન્દ્રનગર, રાજકોટ, મહેસાણા, ભાવનગર અને અમરેલી, આ 5 જિલ્લાની જે સંખ્યા છે, મતદારોની સંખ્યા છે, એમાં ઓબીસી મતદારો એ એટલા મોટી સંખ્યામાં છે કે જે આ 5 જિલ્લાની મળીને કુલ 56 જેટલી વિધાનસભાની બેઠકો ને પ્રભુત્વ કરી શકે છે, એના માટે નિર્ણાયક બની શકે છે. એટલે આ લોકસભાની ચૂંટણીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને ઓબીસી વોટ 24% મળ્યા. નહીં, 2024ની ચૂંટણીમાં ઓબીસી વોટ 67% મળ્યા અને ભાજપને 67% અને કોંગ્રેસને 22% મળ્યા. પરંતુ ઓબીસી વોટર્સ ભાજપની સાથે છે જ, અને જો ના હોય તો ગયા વખતે 22માં 156 આવી હોત, એ પણ છે. એટલે કે ઓબીસી વોટર્સને ભેગા રાખવા માટે હવે વાત એ રહી કે ઓબીસી નેતા મૂકશે એટલે શું ઓબીસી નું જ બધું ગાણું ગાયા
કરશે અને ઓબીસી ને બધા ફાયદા કર્યા કરશે એવું નહીં, પરંતુ આપણે ત્યાં આપણા રાજકારણની કમબખતી, કમજોરી અને કમનસીબી છે કે આજે પણ જ્ઞાતિ જાતિ જ જોવામાં આવે છે, વ્યક્તિગત ક્ષમતાને પાછળ રાખવામાં આવે છે અને એટલે આપણે આ ઓબીસી ને મૂકવા પડ્યા છે. ઓબીસી ની ગણતરી થઈ છે, વોટિંગ પણ આપણે ત્યાં એ પ્રથાએ થાય છે, પસંદગીની પણ પ્રધાનમંડળની પસંદગી હોય કે ટિકિટો આપવાની પસંદગીની વાત હોય કે કંઈ પણ, તો એ જ્ઞાતિ જાતિના પરિબળોને બહુ જ જોવામાં આવે છે, કારણ કે આપણો સમાજ એમાંથી બહાર નીકળ્યો નથી અને આજનું રાજકારણ, રાજનેતાઓ અને રાજકીય પાર્ટીઓ આપણો સમાજ આ દલદલમાંથી બહાર ન આવે એને માટે સક્રિય છે. એટલે જ આવી આપણે જોઈ રહ્યા છે કે એક સમય ગુજરાતના 3 મુખ્ય પાર્ટીના નેતા ઓબીસી છે. બાકી ઓબીસી હોવું એ કઈ એ વાત નથી. ઓબીસી સૌથી મોટી દેશમાં પણ જે રીતે આ નીતિશ કુમારે શરૂ કરેલી વાત કે જ્ઞાતિ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો અને કોંગ્રેસ ને બીજા બધા જ વિરોધ પક્ષના નેતાઓ એને લઈને ફરી રહ્યા છે, એમાં પણ જો વસ્તી ગણતરી કરવામાં આવે તો આજે પણ ઓબીસી સમુદાય દેશમાં સૌથી વધુ સંખ્યામાં બધા જ રાજ્યોમાં એ બહાર આવી શકે એમ છે, આંકડો બહાર આવી શકે એમ છે. એ વાત સાચી જ છે, પરંતુ હવે વાત એ છે કે માત્ર વ્યક્તિની પસંદગી કરી દેવા માત્રથી ઓબીસી નું કલ્યાણ થઈ જવાનું છે. એ હોલિસ્ટિક એપ્રોચ છે. આખો ગવર્મેન્ટની તમામ પ્રકારની નીતિઓ, કાર્યક્રમો અને આયોજનો જે છે એ સર્વગ્રાહી છે. આમ છતાં પણ આપણા લોકોના મનમાં હજી જ્ઞાતિ જાતિવાદનું જે ભૂત ધૂણે છે, એટલે એને બધા રાજકીય પક્ષો એને અગર ડાકલા વગાડવાની કોશિશ કરે છે અને બધાને આ મતદારોને પકડવાનો ધંધો છે ને મતદારોના મનમાંથી નહીં જાય કે જાતિ જ્ઞાતિ ને વર્ગના આધારે મતદાન નથી કરવું, ત્યાં સુધી આ રાજકીય પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક બરાબર રહેવાનું છે. અને કોંગ્રેસના વખતમાં આ જ ઓબીસી વોટ બેંક કોંગ્રેસની પાસે સૌથી વધુ હતી. ખામ થિયરી બી આ જ થિયરીથી આવી અને ભાજપે એની અંદર ભાઈએ વાત કરી કે બીજેપી, બ્રાહ્મણ, જૈન અને પાટીદાર એટલે આવ્યા અને પછીથી તો શું છે કે જીસકે તલ મે લડ્ડુ ઇસકે તલ મે હમ, બધા લોકો ઘૂસી ગયા અને બધા કેસરિયા ખેસ પહેરીને આગળ ફોટા પડાવવા માંડ્યા. એટલે મુદ્દો એ છે કે બધાને અત્યારે પોતાનું ભજીયા તળી લેવા છે, પોતાની ખીચડી પકાવી લેવી છે, એટલે બધા ઓબીસી કરે છે. વાસ્તવમાં કોણ કયા નેતા ઓબીસી ની કેટલી વાત કરે છે અને ઓબીસી ની કેટલી જુદી યોજનાઓ કરે છે એનો સવાલ છે, કારણ કે ઓબીસી માં ઘણા બધા જ્ઞાતિઓ છે. પેલો ઊંચો થાય તો પેલો બીજો ઊંચો થાય કે ભાઈ આને આટલા આપ્યા તો મને આટલા આપજો. હવે એનો કોઈ અંત નથી અને એનો કોઈ અર્થ નથી. જી મયંકભાઈ, આપે જે વાત કરી ને એમાં મને એક પ્રશ્ન સૂજે છે કે 2 દિવસ પહેલા રાજકોટમાં જે કોળી સમાજના આગેવાનો ભેગા થયા, એને કીધું અમે ઓબીસી ના જ છે, તો અમારા પ્રદેશ કેમ નથી થતા? આટલા વર્ષોમાં અમારા પ્રદેશ પ્રમુખ, તો એ અંતર્ગત શું કહેશો આપ સર? એટલે આ જ વાત છે કે ભાઈ તમારા સમુદાય છે પણ તમે ઓબીસી માં આવી જાઓ છો એટલે ઓબીસી ના તંબુમાં તમને આવરી લીધા છે એમ કરીને આમ બધું સમજાઈ લેવામાં આવે છે ગંગાજળ છાંટીને કે ભાઈ તમે બધા ભાજપમાં છો ને તમે બધા ઓબીસી ના છો ને બધા એક જ છીએ આપણે એમ કરીને. પણ જ્ઞાતિ જાતિવાદ એ કરે છે અને વ્યક્તિને અનુકૂળ હોય છે એવી વ્યક્તિઓ જ આવતી હોય છે, નેતાઓને અનુકૂળ હોય એવી જ વ્યક્તિઓ આવતી હોય છે. એટલે બધી ડિનર ડિપ્લોમસીઓ થઈ, કઈ રીતે આખું બધું મેન્યુપ્યુલેટ થયું, સૌરાષ્ટ્રના પ્રવાસો થયા, નેતાઓના સુરતના પ્રવાસો થયા અને બધાની અંદરથી બધું સરસ રીતે બધું ગોઠવાઈ ગયું. એટલે કે આખું જે માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઓબીસી કર્યા છે એટલે આપણે રહી ન જઈએ એટલા માટે જ કરવામાં આવી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે અને લોકોના મનમાં હજી ઓબીસી ની પેટર્ન છે જ છે અને ઓબીસી બધા વોટ આપી રહ્યા છે ભાજપને તો જ 156 જીતેલી, એટલે એ પણ છે. એટલે ઓબીસી હું એવું કહેવા માંગીશ કે ઓબીસી વોટર્સ ભાજપથી હવે પછીના નજીકના પંચાયતો અને મહાપાલિકાઓની ચૂંટણીઓમાં વિમુખ ન થાય એના તાકીદના આયોજન અને પછી 2027 ની ચૂંટણીને જોઈને, એટલે કે વિમુખ ન થાય, બધા અંકે રહે એને માટે બધા ને સાચવીને રાખવામાં આવ્યા છે અને આ બધી નિમણૂકો કરવામાં આવી છે. અને ભવિષ્યમાં જે ટૂંકા ગાળા માટે કહે છે કે ભાઈ ગુજરાતના પ્રધાનમંડળનું પણ વિસ્તરણ થવાનું છે. હું માનું છું કે દિવાળી પહેલા નહીં થાય, કારણ કે કોઈ પણ નેતાઓ કોઈની જે લોકો પડતા મુકાય એમને દિવાળી બગાડવા માંગતા નથી. દિવાળી પછી કરે ભાઈ, આજે ને કાલે. એટલે આજનું પણ એ સફલિંગ થશે. અને તમે ધર્મેશભાઈ જે રીતે કહ્યું, ઉદયભાઈ કાનગડનું નામ દીધું કે એ રીતે બધા એક જ્ઞાતિ જાતિવાર એ બધા અંદર આવશે જ કે એ સંગઠનમાં નહીં તો સરકારમાં, એમ કરીને બધું બેલેન્સ કરવાની કોશિશ કરશે. પાટીદારનું બેલેન્સ કરવાની કોશિશ થશે, ઓબીસી, એસસી, એસટી બધા સમુદાયને બધું બેલેન્સ કરવાની કોશિશ કરશે. કારણ કે જો અત્યારે જે વિધાનસભાની જે બેઠકની અંદર કુલ 182 બેઠકમાંથી ભાજપનું જે
વર્ચસ્વ છે એ જોતા 27 જેટલા પ્રધાનો બનાવી શકે એમ છે. અત્યારના પ્રધાનમંડળની સંખ્યા 17 છે, એટલે 10 બર્થ તો ખાલી જ છે. અને પછી માનો કે કદાચ વધારે પણ ખરા. એટલે એમાં હવે દિવાળી પછી કોને હાજી જી પ્રશાંતભાઈ હું પૂછું છું કે મયંકભાઈ વાત કરી, પ્રશાંતભાઈ જ્ઞાતિવાદી જે સમીકરણ છે એટલે એમાં વ્યક્તિગત કોઈ લાયકાત નહીં જોવાય, શું કહેશો તમારા આટલા અનુભવ પ્રમાણે? એટલે વ્યક્તિગત આમાં કેવું છે, રાજકારણ પહેલેથી આ રીતે ચાલે છે કે મારો એજ સારો એજ મારો ક્યારેય બનાવવાનો પ્રયત્ન નથી, અને જે વ્યક્તિગત કોઈ સારી રીતે કામ કરવાવાળો ઉભો થઈ જાય તો એને કેમ દબાઈ શકાય અને એને કેમ નેક્સસનો ભાગ કરી શકાય એ જ રીતે કર્યું છે. અને જ્ઞાતિ જાતિનું આ ઝેર ઘોળી દીધું છે. આમ જોવા જાવ એટલે આ નેપોટિઝમ વાળી વાત આપણી સામે બહાર આવી છે. એટલે જ્ઞાતિવાદ, પરિવારવાદ, આ બધું આ રીતે જ ચાલ્યું છે. અને આમાંથી બહાર આવવા માટે હવે ઝેન ઝી જે મેરિટની જ વાતો કરે છે, જેને સમાજ સાથે ખરેખર કોઈ લેવા દેવા નથી. લેવા દેવા ઇન છે કે સામાજિક નહીં, જે વ્યક્તિમાં આવડત છે, ધર્મેશભાઈની આવડત છે તો ધર્મેશભાઈને આગળ મળવું જ જોઈએ. એની એ જે છે મેન્ટાલિટી ધીરે ધીરે હવે ના રાજકારણમાં આવી રહી છે. પણ અત્યાર સુધી જે થઈ ગયું, આ ઝેરમાંથી બહાર આવતા હજી બીજા 10 થી 20 વર્ષ લાગશે આપણને. અને સામાજિક જ્ઞાતિ જાતિના વાળા રાજકારણે જ ઉભા કર્યા છે. કેમ તમે વિચારો કે ભાઈ એલિસ બ્રિજ થી તો આને જ ટિકિટ આપવી પડે, અહીંયા તો ઠાકોરને જ આપવી પડે, અહીંયા કોળીને જ આપવી પડે. એકવાર રાજકીય પાર્ટી આમાંથી બહાર આવી અને કોઈ એવી વ્યક્તિ કે ભાઈ આણે કામ કર્યું છે કાર્યકર તરીકે, બધા એવું કે આજે હું ઘણી વાર એવું કહેતો, અમારે રાકેશ શાહ ધારાસભ્ય એલિસ બ્રિજ હતા, હું હસતો, રાકેશભાઈ તમે કેમ આમાં ક્યાંય, તો કે ટેકનિકલી હું ફિટ ના થવું. એટલે હું કહું કેમ, તો કે યાર વિજયભાઈ રૂપાણી સીએમ છે, જૈન છે, એટલે એક જૈન આવી ગયો તો બીજાને ના મળે. એમ અત્યારે હર્ષ સંઘવી જૈન તરીકે હોમ મિનિસ્ટર છે તો બીજા કોઈ જૈનનો સમાવેશ ન થઈ શકતો કોઈ બી રીતે. હર્ષ નીકળશે તો બીજા કોઈનો વારો આવશે તો એક જૈનને લાગશે, એમ કે ભાઈ એક આપવું પડે, એક કોળીને બેસાડવો પડે, એક ઠાકોરને બેસાડવો પડે. આ જ્ઞાતિ જાતિના વાડા માત્ર એક ઝેર ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ સારી વ્યક્તિને બેસાડવો હોય તો એને કામ મેરિટની અહીંયા વેલ્યુ જ નથી. ગુજરાતમાં નહીં, આખા ભારતના રાજકારણમાં મેરિટની કોઈ વેલ્યુ નથી. અને મયંકભાઈ કહેતા કે નરેન્દ્ર મોદી ઓબીસી, નરેન્દ્ર મોદીએ ક્યારેય પોતાની જાતને ઓબીસી કે બીજી કોઈ રીતે પ્રસ્થાપિત કર્યા જ નથી. એમણે તો માત્ર હું ભાજપ, હું RSS, હું સંઘ અને મેં 40 વર્ષ ખેતી કરી છે ને એનું મને ફળ મળવું જોઈએ, અને એ જ રીતે બાકી ઓબીસી તરીકે નરેન્દ્ર મોદીને મૂકે એવું સંઘ કે ભાજપ ક્યારેય સ્વીકારશે નહીં. આ તો હવે ચાન્સ પર ડાન્સ મારી રહ્યા છે કે અમે ઓબીસી ને, આ ભાજપ બહુ ફૂલ્યું ફાલ્યું એટલે એમણે ઉભું કર્યું કે ભાઈ અમે તો આમને મૂક્યા છે, એ પોતે ઓબીસી છે. બાકી ભાજપે પહેલા પ્રમુખ કોને બનાયા? કેશુભાઈને. પછી AK પટેલને. પહેલા મુખ્યમંત્રી કોને બનાયા? કેશુભાઈને. પછી કેશુભાઈ ફેલ ગયા, RSS નું પીઠબળ મળ્યું અને વાજપેયીના અંગત હતા એટલે નરેન્દ્ર મોદીને મૂકવામાં આવ્યા. નરેન્દ્ર મોદીને કાઢ્યા તો કોને બેસાડ્યા? આનંદીબેન પટેલને, પાટીદાર. એમને કાઢ્યા કોને બેસાડ્યા? વિજયભાઈ રૂપાણી, જૈન. એમને ઉભા કર્યા તો ભૂપેન્દ્ર સૌથી ઓછા વિજયભાઈ રૂપાણી તો જૈન સમાજ એટલે સૌથી ઓછો. એક પ્રશ્ન મને થઈ રહ્યો છે, આપણે અગાઉ જેમ તમે કીધું કે બીજેપી, બ્રાહ્મણ, જૈન અને પટેલ, આ 100 ની અંદર ઓબીસી નું મોતી પૂરવામાં ક્યાંક આ મોતી નીકળી જાય અથવા તો વિખૂટું પડે કે એવું કઈ લાગે છે? કયું મોતી વિખૂટું પડે? બીજેપી વાળું વિખૂટું ના પડે. તમે સમજો, મુખ્યમંત્રી પાટીદાર છે જ, અને હવે મુખ્યમંત્રી જયારે બદલવાની ઈચ્છા થશે તો બીજેપી માંથી આપી દેશે, કારણ કે ઓબીસી છે જ ઓલરેડી પ્રદેશ પ્રમુખ તરીકે, એટલે એમાંથી જ કોઈ નવા આવશે. એટલે આ ભાજપે સેટ ગોઠવણ કરવી પડે. ઓબીસી હવે એમને રિયલાઇઝ થયું કે ઓબીસી સમાજ ધીરે ધીરે એક થતો જાય છે, વિમુખ થઈ જશે અને વોટ બેંક તૂટી જશે. અને બીજું શું થયું, છેલ્લા 10 વર્ષમાં જે ભાજપે એની એક સ્પીડ પકડી, એ સ્પીડમાં આ સમાજને કંઈક આપવા માટે, તમે સમજો, પ્રદેશ પ્રમુખ અત્યાર સુધી કોઈ નહોતા. નંબર 2 કોણ હતું? ભારતીય જનતા પાર્ટીની હું તમને આખી છેલ્લા 25 વર્ષની કુંડળી કાઢી આપું તો ટોપ 10 એમના જે મંત્રીઓ ગણો, ટોપ 10 એમના પ્રદેશ પ્રમુખ ગણો, એ બધા બીજેપી માંથી આવે છે. આજે પહેલી સરકાર કેશુભાઈ, જે તે વખતે અશોકભાઈ ભટ્ટ, જયનારાયણ વ્યાસ, આનંદીબેન પટેલ, નીતિન પટેલ, નરોત્તમભાઈ પટેલ, રજનીભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, પેલા આપણા બરોડા વાળા રાજેન્દ્ર ત્રિવેદી, એમ અત્યારે બી તમે ટોપ 5 લઈ લો, કોણ છે? કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ. એટલે
બીજેપી ની બહાર ભાજપ ક્યારે આવ્યું નહોતું, જેનું હવે એમને રિયલાઇઝ થયું એટલે પ્રદેશ પ્રમુખ ઓબીસી બેસાડ્યા છે. હજી પણ મંત્રીમંડળ કાલે નવું બને ને તો ટોપ 5 માં બીજેપી જ હશે. બિલકુલ. છેલ્લો ત્રણેયને પ્રશ્ન પૂછવો છે, પછી વાતને વિરામ આપીએ. ટૂંકમાં જવાબ જોઈએ છે. ત્રણેયના ઓબીસી નેતા વ્યક્તિગત રીતે પ્રભુત્વ ધરાવતા વાળા કોણ? જગદીશભાઈ વિશ્વકર્મા, અમિતભાઈ ચાવડા કે પછી ઈસુદાન ગઢવી? મયંકભાઈ. જગદીશભાઈ નો નંબર વધારે આગળ આવે એટલા માટે કે એમણે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકેની કામગીરી કરી છે અને જે પ્રકારની અત્યાર સુધીની એમની રાજકીય કારકિર્દી જોઈએ તો એમનો વર્ચસ્વ પ્રજામાં અને એ રીતે વૈચારિક રીતે અને વ્યક્તિગત પ્રતિભાની રીતે પણ એ આ બીજા બે મહાનુભાવો કરતા થોડા વધારે એટલા માટે છે કે એ ઘણા બધા વિસ્તારોને આવરી લઈ રહ્યા છે અને ઘણી રીતે કામગીરી છે. અમિતભાઈ ચાવડા એ એમના કાંઠાગાળાના વિસ્તારની અંદર જબરજસ્ત રીતે કરી રહ્યા છે, પણ એમને પણ એમના અંદરથી બધી તકલીફો છે અને બધું છે, એટલે કેટલાકને દૂર રાખવા પડી રહ્યા છે ને એ બધું છે. એટલે વર્ચસ્વનો મામલો જ્યારે આવે છે એમના પોતાના વિસ્તારમાં તેમને બહુ તકલીફો હોય છે, તો એ પછી કેટલો લાભ કરી શકે. અને બાકી ઈસુભાઈનો તો આપણે સૌ જાણીએ જ છીએ. બિલકુલ. પ્રશાંતભાઈ, આપનું શું મંતવ્ય આ પ્રશ્ન? મેં તમને કીધું ભાજપ પાસે એક આખી સિસ્ટમ ઘડાયેલી ને સેટ છે. પહેલું. બીજું, જગદીશભાઈ સહકાર મંત્રી તરીકે કામ કર્યું છે, એટલે સહકારમાં ડેરી ઉદ્યોગ, કૃષિ પણ નાનું મોટું કૃષિ ના આવે પણ તો કૃષિ અને બેન્કિંગ, કોઓપરેટિવ બેંક, હવે મેક્સિમમ ફંડિંગ પૈસાની દ્રષ્ટિએ બેંક અને સહકાર. બીજું, જગદીશભાઈ એટલે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે જોવે કે સીએમ કોને બનાવો છે કે જે વ્યક્તિ બજારમાંથી મહિને 500-700 કરોડનું ફંડિંગ લાવી આલે. પ્રદેશ પ્રમુખ કોને બનાવો છે? જે વ્યક્તિ અહીંયા લાવી આપે. જગદીશભાઈ ઇકોનોમિક સેલના, મેં ધર્મેશભાઈ સાથે વાત કરી હતી, જે તે વખતે ઇન્ડસ્ટ્રી નિયોજક હતા ઉદ્યોગ સેલના, એટલે એ આ ફંડને મેનેજ કરી શકશે. આની જગ્યાએ બીજો કોઈ ઓબીસી ચહેરો મૂક્યો હોત તો એ એટલું એગ્રેસિવલી ફંડિંગ ના લઈ શકત. અત્યારે ભાજપને દર મહિને 500 કરોડનો ખર્ચો છે પાર્ટી ચલાવવા માટે. આ પૈસા કોણ લાવી શકે? એવી વ્યક્તિને મૂકવાના છે. જગદીશભાઈએ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર તરીકે પણ કામ કર્યું, એમઓએસ તરીકે ચાલુ છે અને સહકાર તરીકે ચાલુ છે, એટલે ફંડિંગ મેનેજ કરશે. એમનું વર્ચસ્વ પ્રભુત્વ એ રીતે પણ વધારે છે. બિલકુલ. ધર્મેશભાઈ, આપનું મંતવ્ય શું? બસ હું તો ઉમંગ એ કહું કે મયંકભાઈ પણ સંમત થશે, પ્રશાંતભાઈ પણ, કે સીઆર પાટીલ ને કોણ ઓળખતું હતું? માત્ર પ્રદેશ પ્રમુખ થયા અને પછી જે શરૂ થયું, એટલે સંગઠન જ આખા આ પદને ઉપાડી લે છે ભાજપમાં, તો હું એમ માનું છું. એટલે જગદીશ વિશ્વકર્મા પાસે જે સહકાર ખાતું હતું એનો લાભ એને મળશે, કારણ કે એને જુનાગઢમાં સહકાર સંસ્થામાં પણ પોતે સક્રિય રહ્યા છે. ઉપરાંત એમનું જન્મભૂમિ બનાસકાંઠા એટલે ઉત્તર ગુજરાત, શિક્ષણને કનેક્ટેડ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં તો મોટા હોદ્દા ઉપર રહ્યા છે. એટલે આ તમામ વસ્તુ જોતા જગદીશ વિશ્વકર્મા અંબાજીના દર્શન કરીને પ્રવાસ કરશે, એટલે જેમ સીઆર પાટીલ જેમ ના અનુગામી તરીકે સર્વરીતે તમે જો અત્યારે લોકોના ત્યાં એને બુકે દેવા માટે લાઈન લાગે છે, કારણ કે હું તો સૌરાષ્ટ્રમાંથી કોઈ આવ્યા હોય તો કે અમે જગદીશભાઈને પ્રમુખ બન્યા એટલે મળવા આવ્યા છે. આ એક શબ્દ જ એવો કે છે કે સમાજ હોય, વ્યક્તિગત હોય, એટલે જગદીશભાઈને તો ખાલી આમ ખુરશી પર બેસવાનું છે, વર્કિંગ પણ કરવાનું છે, પણ સંગઠન એની પાંખ છે, બૂથ પેજ એનું પાંખ છે, ને એ બધું ઉપાડી લેશે. જગદીશભાઈ આ ત્રણેયમાં નંબર 1 આવે છે. ચોક્કસથી આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડા બદલ. પ્રશાંતભાઈ, આપનો પણ આભાર. મયંકભાઈ વ્યાસ સાહેબ, આપનો પણ આભાર. અને ધર્મેશભાઈ, આપનો પણ આભાર. તો મહત્વની વાત એ છે કે વાત મૂળ અહીંયા જે નીકળીને આવે છે, તો ચૂંટણી લડવા માટે હંમેશા જરૂર પડતી હોય છે વિટામિન એમ, એટલે કે મની. અને મનીને મેનેજ કોણ કરી શકે છે, ફંડ કોણ લાવી શકે છે, એ જ આધારે બીજું ફેક્ટર એ કામ કરે છે કે ભારતીય જનતા પાર્ટી, જેને આપણે બીજેપી કહીએ છીએ, બ્રાહ્મણ, જૈન અને પટેલ, અને શહેરોની પહેલા પાર્ટી કહેવાતી, ગામડામાં નહોતું ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ, પરંતુ લેટ આય, મોડું થયું, ખબર પડી કે ના ભાઈ, હવે ઓબીસી સમાજને પણ સાથે રાખવો પડશે. અને એનું જે મૂળ ફેક્ટર છે ઓપન કેટેગરી, એટલે કે બીજેપી બ્રાહ્મણ, જૈન અને પટેલમાંથી, એમાંથી મુખ્યમંત્રી બનાવેલા છે. અને હવે જો ઓબીસી સમાજને સાથે રાખવો પડે તો શું કરવું જોઈએ, એટલા માટે જ આખા સંગઠનની જવાબદારી ઓબીસી નેતા, અગ્રણી અને સાથે જ હાલ જે સરકારની અંદર મંત્રી છે જગદીશ વિશ્વકર્માના હાથમાં એમની કમાન આપી છે. પરંતુ પેરેલલ એ જ રીતે બીજી વખત કોંગ્રેસે પણ અમિત ચાવડાને પોતાની કમાન આપી છે. અને ઈસુદાન ગઢવી કે જેઓ, હા ચોક્કસથી એ સોશિયલ મીડિયા કે ટેલિવિઝન ઉપર હોય તેમને જોવા વાળો વર્ગ બહુ મોટો છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર જ્યારે મત લેવાની વાત આવે છે તો ક્યાંક એ ઢીલા પડે છે. ઓલ ઓવર મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોઈએ
તો જે રીતે ચર્ચા થઈ એ રીતે રાજકીય વિશેષજ્ઞો અને પત્રકારોનું કહેવું છે કે અત્યારની દ્રષ્ટિએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે કે પછી આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી આવે, એ ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીએ એક પ્રકારે ક્યાંક માસ્ટર સ્ટ્રોક ઓબીસી નો માર્યો છે અને જગદીશ વિશ્વકર્મા ફંડિંગ લાવી શકે તે માટે સક્ષમ પણ છે અને એ આધારે જ તેમને મૂકવામાં આવ્યા છે. તો પહેલો નંબર છે એ જગદીશ વિશ્વકર્માને મળે છે, બીજો નંબર અમિત ચાવડા અને ત્રીજો નંબર ઈસુદાન ગઢવીને મળે છે. પણ આ બધી ચર્ચાના અંતે તમારું મંતવ્ય શું છે? તમે શું માનો છો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, તમે આ ત્રણ નેતાઓમાંથી કયા નેતાને પહેલા સ્થાને જુઓ છો? એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને તમારા વિચારો શું છે એ પણ કોમેન્ટમાં કહેજો, જેથી કરી અને લોકોનો પણ મત લોકોને જાણવા મળે. આ તો ચર્ચા હતી, પણ લોકોનું મંતવ્ય એ જ ખરું મંતવ્ય. નમસ્કાર અને આવા જ વિડીયોઝ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.